ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. 27મો શ્લોક છે ઇષ્ટોપદેશ. જો કે આપણે 132થી 43 11-12 જે બોલ આપણે અહોભાવ ગ્રંથમાં વાંચીએ છીએ. નિર્ગ્રંથ મુનિ ભગવંતોના અંતર્બાહ્ય સ્વરૂપ અંગે એમની વીતરાગતા, એમની ક્ષમતા, એમની સાધના, એમાં જે ગઈકાલે વાત આવી હતી કે મુનિરાજ તો સહજ પરાન્મુખ હોય છે. 15-20 મિનિટ સુધી આપણે પરાન્મુખતા અને પરાન્મુખતામાં સહજતા, તત્વનું બળ, આત્મશ્રદ્ધા, સ્વરૂપ સ્વભાવની રુચિ, ખરેખર સંપૂર્ણ મોક્ષ માર્ગ શરૂઆતથી થઈને સિદ્ધ થવા સુધી, સિદ્ધત્વને પામવા સુધીનો જે માર્ગ છે એ સંપૂર્ણ માર્ગ સહજતાનો છે, સહજ પરાન્મુક્તાનો છે અને અનંત પુરુષાર્થનો છે. સહજતા પોતે જ અનંત પુરુષાર્થનું કામ છે. નિર્માલ્યપણું, નિર્વીર્યપણું એ પુરુષાર્થહીનતાને બતાવે છે. જેટલી પુરુષાર્થહીનતા હોય પરિણામોમાં એટલી ઉચાટ હોય, અધીરતા હોય, અસહજતા હોય, આકુળતા હોય, ઉચાટ હોય, પીડા હોય, અસાતા હોય, દુઃખના કીડા ખદબદતા હોય, સંકલ્પ વિકલ્પોનો માયા જાળ હોય, અનંતી અસાતા હોય, જરીએ સાતાની ગંધ ન હોય, એને અસહજતા કહેવાય. અને સહજતામાં અનંતી સાતા, અનંતી નિરાકુળતા, ઉચાટની ગંધે ન હોય, નિર્ભારતા હોય, સહજ જ્ઞાતા દ્રષ્ટાપણું હોય, સમજણ હોય, ધીરજ હોય, સુખ શાંતિ સંતોષ હોય, ફરિયાદ ન હોય, વસ્તુ સ્વરૂપનો નિર્ણય હોય. ખ્યાલમાં એવું બે ધારા સાવ જુદી છે. ઘોર ઉપસર્ગો આવતા હોવા છતાં મુનિરાજો સ્વરૂપમાં કેમ હોય? કેમ કે સમજણ કેળવેલી છે. પરાન્મુક્તા છે ને, સહજ પરાન્મુક્તા છે. ઉદયનું કામ કરે, ઉદયનું કામ કરે. એની તરફ ડોળા ફાડીને જોવા માટે અમે દીક્ષા લીધી નથી. શેરીમાંથી હાથી નીકળે, કૂતરાઓ ભસવાના જ. હાથી સમજે છે ભસતા કૂતરાને જોવા માટે અમારી આ વિશાળ કાયા નથી, અને અમારી વિશાળ કાયાને જોઈને ભસે નહીં તો એ કૂતરાઓ નથી. ભસવાનું કામ એમનું, એની તરફ નહીં જોવાનું. નો રિપ્લાય ઇઝ એ બેસ્ટ રિપ્લાય. હાથી જ સમજી શકે. ખ્યાલમાં આવે છે? કોઈ ઉપસર્ગોનો જવાબ નહીં, કોઈ પરિશહોનો જવાબ નહીં. એક નહીં આખું લોક કમઠ બનીને આવી જાય તો એ પારસનાથને ડીગાવી ન શકે.
કેવી શાંતિ, કેવી ધીરજ, સ્વરૂપ સન્મુખતા કેવી કેળવાયેલી હોય. એને આજે 27 નંબરના શ્લોકની ભાષામાં કહેવાય જ્ઞાની યોગીન્દ્ર ગોચર. મળ્યું શ્લોકમાં પહેલા જ ચરણમાં છેલ્લે લખેલું છે. પહેલી લીટીમાં જો જ્ઞાની યોગીન્દ્ર ગોચર. જ્ઞાની એટલે જ્ઞાની નહીં, જ્ઞાની એટલે જ્ઞાન સ્વભાવી આત્મા. એકોહમ નિર્મમઃ શુદ્ધો જ્ઞાની યોગીન્દ્ર ગોચર. પાના નંબર 23. બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. એકોહમ હું એક છું, નિર્મમઃ હું નિર્મમ છું. અહમ બધે લાગુ કરવાનું. અહમ એકો હું એક છું. અહમ નિર્મમઃ હું નિર્મમ છું. અહમ શુદ્ધો હું કેવો છું? શુદ્ધ છું. અહમ જ્ઞાની હું કોણ છું? જ્ઞાની. જ્ઞાની એટલે ભેદ જ્ઞાનીવાળો જ્ઞાની નહીં, જ્ઞાન સ્વભાવી જ્ઞાની. થયેલો જ્ઞાની નહીં, છે એવો જ્ઞાની. રહેલો, થયેલો નહીં. થયેલા જ્ઞાની સાદી શાંત, રહેલો જ્ઞાની અનાદિ અનંત. કમલેશભાઈ બોલો તો, શું કીધું મેં હમણાં? થયેલા જ્ઞાની સાદી શાંત, એક સમયની પર્યાય છે એ તો જ્ઞાનીની. તો રહેલો તો અનાદિથી છે, અનંતકાળ સુધી રહેશે. થાવું એવો હું જ્ઞાની નથી, હોવું એવો હું જ્ઞાની છું. થઈશ એવો હું જ્ઞાની નહીં, છું એવો જ્ઞાની છું. થાય એવો જ્ઞાની નહીં, હોવું એવો જ્ઞાની. સુણે તને રસ નિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણી. ઈ આ જ્ઞાની. જાણે તને હૃદય જ્ઞાન તણી જણાય. એ જ્ઞાન તણી એટલે ઈ આ જ્ઞાની. હોય એ જ્ઞાની, થાય એ જ્ઞાની નહીં. થાય એ જ્ઞાની પ્રથમાન યોગવાળા, હોય એ જ્ઞાની દ્રવ્યાન યોગવાળો. હમણાં સાગરમાં બહુ સરસ જોરદાર ચાલ્યું. લોકો પછી આમ 1215 એક હારે બોલતા. કમલેશ કુમાર આમ રેલો ચાલતો હોય, આમ દરિયા જેવો એમ. પ્રથમાન યોગના જ્ઞાની કેટલા? કે બધા બોલે કે અનંત. દ્રવ્યાન યોગનો જ્ઞાની કે એક. પ્રથમાન યોગના જ્ઞાની ગામના, દ્રવ્યાન યોગનો જ્ઞાની રામ. દ્રવ્યાન યોગનો જ્ઞાનીને લાગુ પડે છું, પ્રથમાન યોગના જ્ઞાનીઓને લાગુ પડે છે. છે એ તો અનંતા છે. અને હું કેવો છું? એકો અહમ. ભાવેશભાઈ એક જવાબ આપો. આ વિશ્વમાં સુખી કોણ છે? ચલો વિશ્વની વાત જવા દો. રાજકોટમાં સુખી કોણ છે? રાજકોટની વાત જવા દો. પેન્ટાગોનમાં સુખી કોણ છે? બોલો. સોગાનીજીને પૂછો કલકત્તામાં સુખી કોણ છે? આ ભીડ ભરી માયાનગરીમાં સૌથી સુખી તો હું પોતે છું. હોળી હળગે બધે, પણ હું તો મારા સ્વરૂપમાં મસ્ત છું. ખ્યાલમાં આવ્યું? એટલે આ કલકત્તામાં હું એકલો જ સુખી છું, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં. એકો અહમ નિર્મમઃ શુદ્ધો જ્ઞાની. ખ્યાલમાં આવે છે? હું એક છું, નિર્મમ છું. મમ વિના, મમતા વિના, મોહ વિનાનો, રાગ વિનાનો, કષાય વિનાનો, આકુળતા વિનાનો, અજ્ઞાન વિનાનો હું છું.
શુદ્ધ છું, નિષ્કષાય વીતરાગ ભાવે છું અને જ્ઞાની જ્ઞાન ભાવે છું. અને કહે છે યોગી ઇન્દ્ર ગોચર, યોગીઓ દ્વારા, યોગીઓના ઇન્દ્રો દ્વારા, યોગીઓ દ્વારા અને યોગીઓના ઇન્દ્રો દ્વારા, સ્વામીઓ દ્વારા. યોગી એટલે કોણ? કે જ્ઞાની, સમ્યક દૃષ્ટિ જ્ઞાની, પંચમ ગુણસ્થાનવર્તી, છઠ્ઠા સાતમા ગુણસ્થાનવર્તી, શ્રેણીમાં રહેનારા, શ્રેણીનો આરોહણ કરનારા બધા મુનિ ભગવંતો. નમોલોએ સવ સાહુણમ યોગી, ઉવજ્જાયાણમ યોગી, આયર્યાણમ યોગી. પણ એ બધાયના ઇન્દ્ર કોણ? કે છે કે સર્વજ્ઞ ભગવાન, અરહંત ભગવાન. અરહંતોના પણ સ્વામી કોણ? કે સિદ્ધ ભગવાન. યોગીન્દ્ર એટલે સિદ્ધ ભગવાન, સર્વજ્ઞ ભગવાન. શ્રાવકોને માટે શ્રમણ ઇન્દ્ર છે. શ્રાવકોને, અસંયમી શ્રાવકો માટે સંયમી સાધક મુનિરાજ કોણ છે? યોગીન્દ્ર છે. ખ્યાલમાં આવ્યો? તો જ્ઞાનીઓના મોટામાં મોટા જ્ઞાનીઓ બધાને માટે જે ગોચર છે, ટૂંકમાં સર્વજ્ઞ ભગવાન જેણે જાણે છે. પોઈન્ટ સમજાય છે? હું કઈ દિશા તરફ આપણે જઈએ છીએ. આના બે અર્થ આજ સવારે આવ્યા. હું અહીંયા લખેલ છે એ વાંચીને બતાવું તમને. જો, એકોહમ નિર્મમ શુદ્ધો જ્ઞાની યોગીન્દ્ર ગોચર માયા સંયોગજા ભાવા મત્ત સર્વેપી સર્વથા. જોકે નિયમસારની આ 120 નંબરની ગાથા સમોસરણમાં જે લખેલી છે, ઉગમનો અને આથમના જેટલો ફેર છે. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. પહેલી લીટીમાં એવું છે ત્યાં, એગો મેં સાસણો અપાણાણ દંસણ લખણા, એટલું છે એમાં. બાકી બધા સંયોગ લક્ષણ બીજી લીટીમાં, શેષા બહિર્ભવા ભાવા સવ્વે સંયોગ લક્ષણા. આમાં ઓલી ગાથા બીજી લીટી જે છે એનો અર્ધું ચરણ છે. આમાં બાહ્યા સંયોગજા ભાવા મત્ત સર્વેપી સર્વથા. તે બધા મારાથી જુદા છે. પણ ઓલી ગાથામાં જ્ઞાન દર્શન લક્ષણવાળો મારો જીવ છે એટલું જ છે એમાં. આમાં શુદ્ધવાળો વિશેષણ, નિર્મમવાળો વિશેષણ, જ્ઞાનીવાળો વિશેષણ અને યોગીન્દ્ર ગોચરવાળો વિશેષણ વિશેષ છે. સમજાણું શું કીધું? મગજમારી કર્યા વગર નહીં હાલે. કમ્પેરેટિવ સ્ટડી તો હોવી જ જોઈએ, તુલના, સરખામણી તો, તુલના તો હોવી જ જોઈએ. એક મોબાઈલે લેવું હોય ને 5000નો, 25 દુકાનમાં તો આપણે ભાવ માપ એસ્ટિમેટ કાઢીએ છીએ. કાર ખરીદવી હોય ને, ગાડી ખરીદવી હોય, કયા શોરૂમમાંથી, 10 શોરૂમ હોય તો 10માંથી ખરીદીએ. વળી પાછું જામનગરમાં, ભાવનગરમાં બધેથી તપાસ કરીએ, બધેથી ફોન કરીને શું કહેવાય ઓલો મંગાવીને આપણે કોઈ એસ્ટિમેટ શું કહેવાય, કોટેશન મંગાવીએ. બધેથી સ્ટડી કરીને 5-25 હજારમાં પણ સસ્તું મળતું હોય, બધી જ સુવિધા મળતી હોય, લોન બોનમાં પણ બધી અનુકૂળતા મળતી હોય, સાનુકૂળતા પૂરી હશે તો ખરીદારી ઉપર આપણે સિક્કો મારીએ. આમાં કેમ નહીં? કહી દીધું અમે નિયમસારની ઓલી ગાથા, માની લેવાનું તરત જ. મૂકો, બંને ગાથાઓ સામે મૂકો, જુઓ, વિચારો શું ફેર છે જુઓ. આજે 12મા ધોરણમાં સ્ટુડન્ટ્સ લોકોને એક જુદી સ્ટાઇલનો એક ગ્રામર કરાયો. એ કીધું કે ભાઈ વિરુદ્ધાર્થી શબ્દો છે, કે પ્રવૃત્તિ એક શબ્દ હતો, આગળ આવે નિવૃત્તિ. કે સવાલવાળા બધા 50 શબ્દો લખવાના, સવાલવાળા માત્ર, અને જવાબવાળા 1 નહીં 10 વખત વાંચવાની છૂટ. પણ છેલ્લી 10 મિનિટમાં જોયા વિના લખવાનું. એકે અક્ષરની ભૂલ ન થવી જોઈએ. હવે એમાં 2-3 સ્ટુડન્ટ્સ
ચેક કર્યા મેં ફટાફટ ફટાફટ. હવે જ્યાં જ્યાં પ્રવૃત્તિ નિવૃત્તિ હોય ત્યાં અંડરલાઈન કર્યા. સર કાં અહીંયા અંડરલાઈન કર્યા? ઈશ્વરે આંખ આપી છે ને, ખોલીને જો. નહીં નહીં સર, અપેક્ષિતમાં એમ જ લખેલું છે, પણ મને કાં ફેર દેખાય છે? તું જો તો ખરી એમાં. તું ગુરુની આંખે પહેલાં જોતા શીખ. પોતાની ભૂલ આપણને પકડાતી જ નથી. ધ્યાનથી જો, ધ્યાનથી જો. 4 વખત કીધા બાદ હા સર પકડાની ભૂલ. કાં પહેલી નજરે કાં દેખાણી નહોતી? તને ત હોય ને, પ્રવૃત્તિ નિવૃત્તિ. તો બોલો દંડો કેમ નહોતો દેખાણો? એના માટે પ્રજ્ઞાચક્ષુ જોઈએ. તો નિયમસારની ગાથા અને આ ગાથામાં ઓગમણો આથમણાનો ફેર છે. આમાં ઓલામાં આ છે જ નહીં. જ્ઞાની અને યોગીન્દ્ર ગોચર છે જ નહીં એમાં. શુદ્ધવાળોય નથી, નિર્મમવાળોય નથી. હા, એકો અહમ છે, પણ એ જ્ઞાન અને દર્શન લક્ષણવાળો એટલું જ કીધું છે એમાં. જો કે સ્પષ્ટ એકવાળો લક્ષણ છે જ નહીં એમાં. મારો સુશાશ્વત એક દર્શન, એ દર્શન લક્ષણવાળો એક એમ લખ્યું છે ત્યાં. બાકી બધા સંયોગ લક્ષણ એટલું તો છે જ આમાં. ભાવ મુજથી બાય છે, આમાં એવું નથી, આમાં જુદું છે. જો मैं एक निर्मम शुद्ध हूँ, ज्ञानी योगी गम्य, कर्मोदय से भाव सब मोते पूर्ण अगम. मोते એટલે મારાથી, મારાથી બધા જુદા છે. ઠીક. હવે अर्थ અને વિશદાર્થ વાંચીએ. मैं एक ममता रहित शुद्ध ज्ञानी योगिंद्रों के द्वारा जानने लायक, जो योगिंद्र गोचर, योगिंद्रों के द्वारा जानने लायक हूँ. संयोगजन्य जितने भी देहादिक पदार्थ हैं वे मुझसे सर्वथा बाहिरी हैं, भिन्न हैं. विशदार्थ. मैं द्रव्यार्थिक नई से एक हूँ. जो आमा नहीं घुसड़્યું છે. अच्छा एक बात पूछूं आपने, द्रव्यार्थिक नई से एक हूँ या एक हूँ इसलिए द्रव्यार्थिक नई से एक हूँ ऐसा कहा जाता है? एक हूँ इसलिए द्रव्यार्थिक नई से कहा जाता है. मैं हूँ बस. फिर वो द्रव्यार्थिक कहे या न कहे, कहे तो उसका कल्याण, न कहे तो मेरे तो पांचों कल्याण. मैं तो कल्याण मूर्ति हूँ. पकड़ाई છે વાત? દ્રવ્યાર્થિક નહીં કહે છે માટે હું એક છું એમ નહીં. બોલો બોલ બોલ કરે છે દ્રવ્યાર્થિક નહીં, કેમ કે હું છું, હું એક છું માટે ઓલું કહે છે. પકડાય છે વાત? વસ્તુ પહેલાં છે ને, પછી વસ્તુનું કથન છે. કથન પછી આવે, પહેલાં તો વસ્તુ છે. मैं द्रव्यार्थिक नई से एक हूँ, पूर्वापर पर्यायों में अन्वित हूँ. अन्वित એટલે એમાં પરોવાયેલો, પરોવાયેલો, બરાબર. પૂર્વાપર, પૂર્વ અને અપર, આગળ પાછળની બધી પર્યાયોમાં હું પરોવાયેલો છું એમ. निर्मम हूँ. जो निर्मम हूँ अर्थात मेरा यह मैं इसका ऐसे अभिनिवेश से रहित हूँ. આના પહેલાંની ગાથામાં 26મી ગાથામાં મમ સમમ નિર્મમ બધી વાત આવી છે. शुद्ध हूँ, वाह, शुद्ध हूँ, शुद्ध नहीं की अपेक्षा से. द्रव्य कर्म भाव कर्म से रहित हूँ. जो અહીંયા शुद्ध हूँ એનો અર્થ દ્રવ્ય કર્મ ભાવ કર્મથી રહિત છું, શુદ્ધ નહીંની અપેક્ષાએ. હવે योगिंद्र गोचर केवलियों के द्वारा तो अनंत पर्याय सहित रूप से और शुद्ध केवलियों के द्वारा शुद्धोपयोग मात्र रूप से जानने में आ सकने लायक हूँ. पकड़ानो आटलू એટલે કેવળીઓ દ્વારા હું જણાય એવો છું અને શુદ્ધ કેવળીઓ દ્વારા પણ જણાય એવો હું છું. કઈ પંક્તિનો અર્થ છે આ? યોગીન્દ્ર ગોચર. તો યોગીન્દ્ર એટલે કેવળી અને શુદ્ધ કેવળી બધા
યોગિંદ્રો છે એમના દ્વારા જાણવા લાયક છું. ऐसा मैं आत्मा हूँ और जो संयोग से द्रव्य कर्मों के संबंध से प्राप्त हुए देहादिक पर्याय हैं वे सभी मुझसे हर तरह से बिल्कुल जुदे हैं. बाकी બધું ભૂલી જાઓ. યોગિન્દ્રો દ્વારા જાણવા લાયક છું એમ આવ્યું ને. યોગિન્દ્રો દ્વારા હું જાણવા લાયક એટલે હું કેવળી અને શુદ્ધ કેવળીઓ દ્વારા જાણવા લાયક છું. હું થોડું ગુરુદેવશ્રીનો આ સવારનો અંશ તમને હું વાંચી બતાવવા માગું છું. જો આપણે વાંચીએ, જો બધાએ ધ્યાન આપો. पाना नंबर 31 नीचे जो साव नीचे केवलियों के द्वारा हवे ज्ञानी योगींद्र गोचर एनी व्याख्या ज्ञानी योगींद्र गोचर समझाए छे कहाँ है. केवलियों के द्वारा तो अनंत पर्याय सहित रूप से और शुद्ध केवलियों के द्वारा शुद्धोपयोग मात्र रूप से जानने में आ सकने लायक हूँ क्यों छूँ कि केवलियों द्वारा सर्वज्ञ परमेश्वर द्वारा अनंत पर्याय सहित रूप से मारी अनंत पर्यायों सहित रूप थी जानने में आ सकने लायक એટલે સર્વજ્ઞ પરમેશ્વરના જ્ઞાન દ્વારા હું અનંત પર્યાય સહિત જાણને મેં આ શકને લાયક હું. વાહ, કેવળ જ્ઞાનીને નાખ્યા. જુઓ ને, ગજબ કામ કર્યું છે, ભારે વાત છે. હું જે આ આત્મા એ સર્વજ્ઞ પરમેશ્વર મારા પર્યાય સહિત બધી પર્યાય સહિતને જે એને જાણને મેં આ શકને લાયક. સમજાય છે કાંઈ? બહુ વાત, ગજબ વાત. કેવળીઓ મને આ રીતે જાણી શકે એવો હું છું. એમ પાછું એવો હું છું એટલે કેવળીઓ મને આવી રીતે જાણી શકે એવો હું છું. યોગીન્દ્ર ગોચર. ઠીક, એ વાત તો કરે છે કે જેને આત્માનું કલ્યાણ કરવું હોય તેણે આમ સમજવું અને માનવું, અને જેને કરવું ન હોય એને હું આજે એકલો હસતો હતો જ્યારે ગુરુદેવશ્રી આ બોલતા હતા ત્યારે. એમાં ફૂદડી મૂકીને નીચે લખો અમારે કરવું નથી. બોલો, અમારે માટે શું સંબોધન તમારો? કે જાઓ રખડવા, તમે અમસ્તે સમજવાના નથી, કોઈ દી માનવાના નથી. જેને આત્મકલ્યાણ કરવું હોય એને આમ સમજવું અને આમ માનવું. જો આગળ બોલે છે ગુરુદેવ, બાકી તો સંસાર ચાલે જ છે. પકડાય છે વાત? બાકી તો સંસાર ચાલે જ છે. તમારે ક્યાં પડી છે કોઈની? ઓહો હો, જો ગુરુદેવ ચાપકા મારે છે. તમારી ક્યાં પડી છે કોઈની? તમને કોણ પૂછે છે? જ્યાં આ એ કહે કે તારણ સ્વામીવાળા જાઓ કાઢી નાખો, આ સોનગઢવાળા કરો. હવે એવી દરકાર રાખી હોય તો આવે છે ને અહીંયા. કહે છે ને વાત સાચી છે, આ સોનગઢવાળા છે, આત્માવાળા છે. ભાઈ સાંભળને હવે. જ્ઞાની યોગીન્દ્ર ગોચર એ હું મને ગમે અને કેવળીને ગમે બે નાખું છે. શું નાખું છે આમાં? અરે ગુરુદેવ શું બોલ્યા સમજાણું? મને ગમ્ય એટલે હું મને મારી જાતને આવું જાણું છું અને કેવળી પણ મને આવું જાણીશ. બે નાખું છે. હું ધ્રુવ પૂર્વ પર્યાય પૂર્વ અપર પર્યાયના સંબંધવાળો છું. આ મારું, હું એના રહિત શુદ્ધ નહીંની અપેક્ષાએ રાગ અને કર્મ રહિત શુદ્ધ છું એવો હું અનંત પર્યાય સહિત રૂપ છે પાછો. એમ મારું તત્વ કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં. આહા હા. અને શુદ્ધ કેવળીઓ દ્વારા એવો હું શુદ્ધોપયોગ રૂપ માત્ર હું એવો જણાવવાને લાયક છું. એસા મેં આત્મા હું. આખું વાંચતા જાઓ તમે લોકો. બહુ અદ્ભુત વ્યાખ્યા ગુરુદેવશ્રી આમાં કરી. હવે યોગીન્દ્ર ગોચર જે વાત આવી ને, સવારે પણ હું આપ સૌને આ વાત મૂકવા માગતો હતો, પણ મેં કીધું નિરાતે આપણે શાંતિથી રાત્રે વાત કરીએ. પાના નંબર 269 269 નીરવ નિર્જર સામાયિક પાઠ. એમાં તમે જુઓ આત્મ સ્વભાવ જ્ઞાન ભાવ યોગીન્દ્રો સર્વજ્ઞ ભગવાન માટે કેવળી માટે કેવી રીતે એ જાણવામાં આવે છે. અદ્ભુત છનાવટ અને અદ્ભુત ચર્ચા આમાં કરી છે.
એટલે એને આપણે બધાએ માણીએ. જો પાના નંબર 269 જિનેન્દ્ર રચનામાં સાવ નીચે, હા આમાં સોરી 268માં નીચે જોવું. નિરભિમાન ઉજ્જવલ માનસ હો, સદા સત્ય કા ધ્યાન રહે, निर्मल जल की सरिता सदृश ही हमें निर्मल ज्ञान भय. ઓલો શબ્દ આવ્યો ને જ્ઞાની, જ્ઞાન સ્વભાવે. જ્ઞાની એટલે જાણું છું એવો જ્ઞાની એમ નહીં લેવાનું. જ્ઞાન સ્વભાવે હું એવો જ્ઞાની. હવે યોગીન્દ્ર ગોચર એની વ્યાખ્યા જુઓ. 12, 13, 14, 15, 16, 17, 19, 20, 21 સુધી. मुनि चक्री शक्री के ही हमें जिस अनंत का ધ્યાન રહે. ભાવભાષણ કરજો. દરેક લીટીમાં યોગીન્દ્ર ગોચર એ પંક્તિનો ભાવભાષણ એમાં થવું જોઈએ. કનેક્ટિવિટી. યોગીઓ મને જાણે છે, સર્વજ્ઞો મને જાણે છે એમ. મુનિ ચક્રી શક્રી, શક્રી એટલે ઇન્દ્ર, સૌધર્મ. ચક્ર એટલે ઇન્દ્ર થાય, ચક્રી એટલે ચક્રવર્તી. મુનિઓ તો છે જ. મુનિ ચક્રી શક્રી કે ही हमें जिस अनंत का ध्यान रहे, गाते वेद पुराण जिसे वह परम देव मम हृदय. સમજાણું? એ જે પરમ દેવ છે એ મારા હૃદયમાં રહે. રહે એટલે રહે છે, રહે એમ નહીં, રહે છે. એકો અહમ નિર્મમો શુદ્ધ જ્ઞાની યોગીન્દ્ર ગોચર. દર્શન જ્ઞાન સ્વભાવી. કેવો છે જોઈ? દર્શન જ્ઞાન સ્વભાવી. પછી કોમાં આવવું જોઈએ? जिसने सब विकार ही वमन किए. બધા જ વિકારોનો જેમણે વમન કરી નાખ્યો છે. પરમ ધ્યાન ગોચર પરમાત્મ પરમ દેવ મમ હૃદય રહે. ધ્યાન ગોચર છે, પરમ ધ્યાન ગોચર છે, શુદ્ધ ધ્યાનને ગોચર છે, શુદ્ધ નયને ગોચર છે, એમ સ્વાનુભવે ગોચર છે. જો ભવ દુઃખ કા વિધ્વંસક હૈ. આહા, એનો અર્થ તો જુઓ. જે ભવ દુઃખોનો વિધ્વંસ કરનારો છે. સાચું કહું તમને, આ શબ્દો પણ કાને પડવા મહાભાગ્ય હશે તો પડે. કાન ખોલીને સાંભળજો આ વાત. મહાભાગ્ય હશે તો જ આ શબ્દો કાને પડે. જો ભવ દુઃખ કા વિધ્વંસક હૈ એમ કહે છે. પડકાર એવો ફેંકે કે ભવનો દુઃખનો વિધ્વંસ થયા વિના નહીં રહે. યુક્રેન પરનો પુતિનનો પ્રહાર કંઈ નથી. આ મોહ પરનો સમ્યક જ્ઞાનનો પ્રહાર છે. ખ્યાલમાં આવે છે? આની કિંમત થવી જોઈએ આપણને. जो भव दुख का विध्वंसक है, विश्व विलोकी जिसका ज्ञान. विश्व विलोकी, लोकालोकने जाने એવું. योगी जन के ध्यान गम्य. जो ઓલો શબ્દ આવ્યો, યોગી જનો વડે ધ્યાન ગમ્ય યોગીન્દ્ર ગોચર. આ છે અમિત ગતિ આચાર્યની રચના, અને ઓલી છે ઇષ્ટોપદેશ પૂજપાદ આચાર્યની રચના. બંને વચ્ચે કમસે કમ 200-300 વર્ષનો આંતરો છે. 5મી-6ઠી શતાબ્દીમાં થયા પૂજપાદ આચાર્ય, આ 8મી-9મી શતાબ્દીમાં થયા. કાંઈ ખબર નહીં કોણ આચાર્ય છે, કોના ગ્રંથો છે, કોના શાસ્ત્રો છે, કોણ ક્યારે થયા, કાંઈ કોઈ ખબર નહીં. આંધળે આંધળું દળવાનું કામ ચાલે. ગુરુદેવશ્રી કહે છે કે હા, આંધળો દળ્યા રાખે
અને બકરી બેન આવીને ઘંટીને ચાટ્યા રાખે. બહુ સમજવા જેવું છે. योगी जन के ध्यान गम्य वह बसे हृदय में देव महान. मुक्ति मार्ग का दिग्दर्शक है जन्म मरण से परम अतीत. निष्कलंक त्रैलोक्य दर्शी वह देव रहे मम हृदय समीप. मुक्ति मार्ग का दिग्दर्शक. तो पहली नजरे तो આપણને એમ લાગે મોક્ષ માર્ગને બતાવનારા કોણ? હિતોપદેશી સર્વજ્ઞ ભગવાન તીર્થંકર. એવો અર્થ આનો નથી. ભાવેશકુમાર, નહીં. આ મુનિરાજના અર્થમાં નથી, તીર્થંકરના અર્થમાં નથી, અરહંતોના અર્થમાં નથી, સિમંદરના અર્થમાં નથી, કોઈના અર્થમાં નથી. અરે કલ્યાણનો માર્ગ આત્માને દેખાડનારો પોતે આત્મા છે, જે યોગીન્દ્ર ગોચર છે. આ બધા આત્માના વિશેષણો છે, તીર્થંકરોના નહીં. ભાવેશભાઈ, દિલ્હી દૂર છે હજી. એટલે આ બહુ સોલિડ અને કોન્ક્રીટ એક્ઝામ્પલ છે. શું વાંચી ગયા હમણાં આપણે પૂજ એમાં ઈષ્ટોપદેશમાં? એકો અહમ. કોની વાત છે? સિમંદરની વાત નહીં, એ મારી વાત છે, પોતાની વાત છે ને, આત્માની વાત છે ને. એ તો એકોહમ નિર્મમો શુદ્ધો જ્ઞાની યોગીન્દ્ર ગોચર. તો કોની વાત છે? એ આત્માની વાત છે. એ આ આત્મા કેવો હમણાં આવશે આગળ 34-35માં શ્લોકમાં એ આવશે. આત્મા જ આત્માનો ગુરુ છે. આત્મૈવ આત્મનો ગુરુ. જોકે આજે તો મેં 26-27થી 40 નંબરના શ્લોક સુધીની એક મંગલમય યાત્રા કરાવવા માગતો હતો હું સવારે આજે. પણ મેં કીધું દુકાન માંડ હાલે છે, પછી 2-4-6 ગ્રાહકો બધા ખરી જશે તો પછી દુકાન શટર બંધ કરવી પડે. ભાવેશભાઈ, જે શ્લોક ચાલે છે ને, હું એક શ્લોક નહીં, આગળ પાછળના 10-20 શ્લોક આ ઈષ્ટોપદેશ જ્યારથી ચાલે છે ને ત્યારથી કમસે કમ 50 વખત તો ઈષ્ટોપદેશ આદ્યોપાંત જોયા છે, બધા શ્લોકો. સમજવા જેવું છે, ખૂબ ઊંડાણથી સમજવા જેવું છે. બાકી તો 8-10 દિવસમાં એક વખત આવીને સાંભળનારનો તો ભગવાન જ શરણ છે. શું ચાલે છે, ક્યાં હાલે છે, લશ્કર ક્યાં લડાઈ છે, ગુરુદેવ ક્યાંથી બોલે છે, કયા શ્લોક ઉપરથી બોલે છે, પ્રકરણ કયું ચાલે છે, કાંઈ ખબર ન મળે. આવું ન થવું જોઈએ. તો હવે પકડાય છે. હવે જો આત્માના વિશેષણ તરીકે જુઓ એટલે ખ્યાલ આવશે. મુક્તિ માર્ગ કા દિગ્દર્શક હૈ. જો જન્મ મરણ સે પરમ અતીત. જન્મ મરણથી પરમ અતીત છે. અતીત માત્ર ને, પરમ અતીત. નિષ્કલંક ત્રૈલોક્ય દર્શી વહ દેવ રહે મમ હૃદય સમીપ. નિખિલ વિશ્વ કે વસીકરણ વે રાગ રહે ના દ્વેષ રહે. આ શું કીધું? એવા તે રાગ અને દ્વેષ નહીં રહે જે આત્મામાં. કેવા છે તે રાગ અને દ્વેષ? સમગ્ર વિશ્વને પોતાના વશમાં કરી રાખ્યા છે. સાંભળો, વિશ્વને તો વશ કરી રાખ્યા છે, પણ શું મજાલ કે મારા આત્માને વશ કરી શકે. મારો આત્મા તો એ રાગ અને દેશ કશાય ભાવોથી રહિત છે. શુદ્ધ અતીન્દ્રિય જ્ઞાન સ્વરૂપી. જો આવ્યું જ્ઞાન સ્વરૂપી, બોલો જ્ઞાની. શુદ્ધ અતીન્દ્રિય જ્ઞાન સ્વરૂપી પરમદેવ મમ હૃદય રહે. देख रहा जो निखिल विश्व को कर्म कलंक विहीन विचेत. स्वच्छ विनिर्मल निर्विकार वह देव करे मम हृदय पवित्र. कर्म कलंक अछूतन जिसका
કભી છૂ સકે દિવ્ય પ્રકાશ. વાહ! અરે દુનિયાનો ગમે તેવો દિવ્ય પ્રકાશ હોય પણ મને ન અડી શકે. શું કીધું? છે ને ગજબની વાત. આપણે થર્ડ ક્લાસ, સેકન્ડ ક્લાસ કે ફર્સ્ટ ક્લાસ યા હાઈ ક્લાસ? બોલો તો ખરા. જો મારુતિ 800 અથવા હુન્ડાઈની કાર અથવા ટાટા, બરાબર, અથવા એમજી, BMW, કમલેશભાઈ, ક્લાસમાં ક્લાસિફાઈડ કરો એમને. પોઈન્ટ સમજાય છે હું શું કહું છું? અને એક દૈવી વિમાન જે દીક્ષાના કાળે પાલકી લઈ આવે, એ પાલકી જન્મના કાળે સુમેરુ પર્વત પર લઈ જવા માટે આવેલી પાલકી, એમજી અને BMW એની સામે કંઈ છે? સાવ જીરો ને. એ તો વજ્રથી બનેલા છે ને, હીરા માણિક મોતી જડેલા છે ને. એ તો પોઈન્ટ સમજાય છે? ભાવેશભાઈ શું કીધું? કાલે જે મેં કીધું હતું સુરેશ દલાલનું, મારી જ મારી સાથે દોડ અને મારી જ મારી સાથે હોડ. મારે કોઈની સાથે દોડે નહીં અને હોડ. મારી સાથે કોઈ કોમ્પિટિશનમાં નહીં. હું કોમ્પિટિશન કરીશ પણ કોઈ સાથે નહીં, માત્ર ને માત્ર મારી સાથે કરીશ. એનું નામ કહેવાય સુપર સે બી ઉપર. કોઈની સાથે નહીં, મારે સરખામણી જ નહીં. કેમ કે મારી સાથે સરખામણી કોઈની સાથે થાય એવી કોઈ વસ્તુ દુનિયામાં છે જ નહીં. તો શું કામ હું સરખામણી કરું? શું સમજાય છે કમલેશભાઈ? મોદી સાહેબના જન્મદિવસના ઉપલક્ષમાં કોઈ આતંકવાદી ગીદડ ભભકી આપે, ગણશે એને? ગણતરી કરે એની? અરે ઓલા અમેરિકામાં બેઠો બેઠો ટ્રમ્પ થેન્ક યુ નરેન્દ્ર મોદી એમ કરીને એ બર્થ વિશ કરે એને, તો ચંડાળ ચોકડીના બધુવાને ક્યાં ગણે? અમારા ભાલીલ સાહેબ એક બહુ સરસ વાત કહેતા. સવારના ઇન્સિડેન્ટ ઉપર તમને કહું કે ઢોર છે ને, ઢોર બહુ જાડી ચામડીવાળા હોય, એની માથે આવીને કાગડો બેસી જાય એટલે ઢોર મરી નથી જતા. આપણે એવા ઢોર થઈ જવાનું, એટલે એવા જાડી ચામડીવાળા થઈ જવાનું. હા, અમને લક્ષ્ય બનાવીને ગમે તે કશાયોના ખેલ ખેલે, એ ખેલની અસર આપણા ઉપર નહીં થવા દેવાની. આવી જાડી ચામડી બનાવવાની આપણે. હરિમિત્ર મહેલ મસાન કંચન કાંચ નિંદન તુતિકરણ, જે કરવું હોય કરે, અપ્રભાવી, તો જ આપણું આ કામ થાય. તો ભલે ને રાગ દ્વેષ ત્રણેય લોકને વશમાં કરતા હોય, પણ એનામાં તાકાત નથી કે મને વશ કરી શકે. કેટલી સરસ વાત આવી. જો શુદ્ધ અતીન્દ્રિય જ્ઞાન સ્વરૂપી પરમ દેવ મમ હૃદય રહે, દેખ રહા જો નિખિલ વિશ્વ કો કર્મ કલંક વિહીન વિચિત્ર સ્વચ્છ વિનિર્મલ નિર્વિકાર વહ, દેવ કરે મમ હૃદય પવિત્ર कर्म कलंक अछूतन जिसका कभी छू सके दिव्य प्रकाश, मोह तिमिर को भेद चला जो परम शरण मुझको वह आप, जिसकी दिव्य ज्योति के आगे फीका पड़ता सूर्य प्रकाश, સ્વયં જ્ઞાનમય. પોતે કેવો છે? બોલો જ્ઞાનીવાળો વિશેષણ. સ્વયં જ્ઞાનમય સ્વપર પ્રકાશી પરમ શરણ મુજકો વહ. ભાવેશભાઈ બોલો, કોના વિશેષણો છે? હા, મારા ભગવાન આત્માના વિશેષણ.
દુનિયાના સર્વજ્ઞના નહીં, મુझ સર્વજ્ઞ સ્વભાવના વિશેષણો છે. जिसके ज्ञान रूप दर्पण में स्पष्ट झलकते सभी पदार्थ. આ સર્વજ્ઞતાની વાત નથી, આ સર્વજ્ઞ સ્વભાવની વાત છે. આદિ અંત સે રહિત શાંત શિવ परम शरण मुझको वह आप. जैसे अग्नि जलाती तर को तैसे नष्ट हुए स्वयं. भय विषाद चिंता सब जिसके परम शरण मुझको वह दे. આ 12 નંબરના છંદથી 21 નંબરના છંદ સુધી આ બધા યોગીન્દ્ર ગોચર એવા વિશેષણો છે. કોણ મગજને દોડાવે આટલો? પંડિતજી તમે છો જ ને નવરા, તમારું કામ જ ઈ છે. આવું બોલશો તો અનંત પાપ લાગશે, ધ્યાન રાખજો. દરેક આત્માર્થી જીવનો સ્વાધ્યાય કરવો એ પરમ કર્તવ્ય છે. એ તો મહા સૌભાગ્ય કે મારો એમાં બુદ્ધિ મારું રમે છે. સહેજે હાથમાં આવી મહાનિધિ આવે છે. પાનું ફેરવો. 29મો છંદ જુઓ. जो संसार पतन के कारण उन विकल्प जालों को छोड़. આહા, જો આ કેવું કેટલું સહેલું છે. પણ અહીંથી બહાર ગયા બાદ કહેતા હતા અને કહેતી હતી. એ સંકલ્પ વિકલ્પ વિના ચેન ન પડે. અરે મરી જાઓ દુનિયા માટે. જો આમાં કેવું સરસ લખે છે. जो संसार पतन के कारण उन विकल्प जालों को छोड़ निर्विकल्प निर्द्वंद आत्मा फिर लीन उसी में. ફરીને એમાં લીન થાઓ. છેલ્લો છંદ. निर्मल सत्य शिवम सुंदर है अमित गति वह देव महान. અમિત ગતિ, ગતિ એટલે જેની ચાલ અમિત છે. મિત એટલે મર્યાદા, અમર્યાદ છે, અનહદ છે. શાશ્વત નિજ में અનુભવ કરતે પાતે નિર્મલ પદ નિર્વાણ. એ આ 27મો શ્લોક ઇષ્ટોપદેશનો એ છે. એકો અહમ નિર્મમ શુદ્ધ જ્ઞાની યોગીન્દ્ર ગોચર. યોગીઓ વડે, કેવળીઓ વડે, શુદ્ધ કેવળીઓ વડે ગમ્ય, ગોચર, સ્વસંવેદ્ય એવો સ્વભાવ ભાવ તે ભગવાન આત્મા હું છું. ઓમ નમઃ સિદ્ધેભ્ય.